આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં નવું ચેપ્ટર ચાલુ કરીએ. છઠ્ઠું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ. એ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને જ્યાં સુધી ભણશો ત્યાં સુધી એનું મહત્ત્વ રહેશે. એટલા માટે દરેકને આવડવું જોઈએ. એના માટે સૌથી પહેલાં આપણને 1 થી 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ આવડવા જોઈએ. કેટલા? 1 થી 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ આવડવા જોઈએ. સૌથી પહેલાં વર્ગમૂળનો સંકેત કેવો છે? આ છે વર્ગમૂળનો સંકેત કેવો છે? આ જે આપેલો છે એવો સંકેત હોવો જોઈએ. આ વર્ગમૂળનો સંકેત છે. 1 થી 30ના વર્ગ અને વર્ગમૂળ. જો અહીંયા સંખ્યા આપી છે 1, 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 2 વાર થાય. 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 એટલે 2 વાર એટલે 1 આવે. 2નો વર્ગ તો 2નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 4. તો 1નું વર્ગમૂળ લેવું તો વર્ગમૂળમાં 1 મૂકો તો 1 આવે. 4નું વર્ગમૂળ લેવું હોય તો વર્ગમૂળમાં મૂકો તો કેટલા આવે? 2 આવે. એના પછી 3 તો 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 બરાબર 9. વર્ગમૂળમાં 9 મૂકો તો એનો વર્ગ કેટલો આવે? 3 આવે. એ રીતના 4નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 એટલે 16. હવે આપણે લખતા નથી. 4નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 એટલે 16 આવે અને 16ના વર્ગમૂળમાં મૂકો તો 4 આવે. એ રીતના 5નો વર્ગ તો 25, 25નું વર્ગમૂળ 5. 6નો વર્ગ 36 તો 36નું વર્ગમૂળ 6. 7નો વર્ગ 49, 49નું વર્ગમૂળ 7. 8નો વર્ગ 64, 64નું વર્ગમૂળ 8. 9નો વર્ગ 81, 81નું વર્ગમૂળ 9. 10નો વર્ગ 100, 100નું વર્ગમૂળ 10. 11નો વર્ગ 121, 121નું વર્ગમૂળ 11. 12નો વર્ગ 144, 144નું વર્ગમૂળ 12. 13નો વર્ગ 169, 169નું વર્ગમૂળ 13. 14નો વર્ગ 196, 196નું વર્ગમૂળ 14. 15નો વર્ગ 225, 225નું વર્ગમૂળ આવે 15. એ રીતના આગળ 16 તો 16નો વર્ગ 256, 256નું વર્ગમૂળ આવે 16. 17નો વર્ગ તો 289, 289નું વર્ગમૂળ આવે 17. 18નો વર્ગ તો 324, 324નું વર્ગમૂળ આવે 18. 19નો વર્ગ 381, એનું વર્ગમૂળ આવે 19. 20નો વર્ગ 400, 400નું વર્ગમૂળ 20. 21નો વર્ગ 441, એનું વર્ગમૂળ 21. 22નો વર્ગ 484, એનું વર્ગમૂળ આવશે 22. 23નો વર્ગ તો 529, એનું વર્ગમૂળ આવશે 23. 24નો વર્ગ 576, 576નું વર્ગમૂળ 24. 25નો વર્ગ 625, 625નું વર્ગમૂળ આવે 25. 26નો વર્ગ 676, એનું વર્ગમૂળ આવશે 26. 27નો વર્ગ 729, એનું વર્ગમૂળ આવશે 27. 28નો વર્ગ 784, એનું વર્ગમૂળ આવશે 28. 29નો વર્ગ 841, એનું વર્ગમૂળ આવશે 29. 30નો વર્ગ 900, 900નું વર્ગમૂળ આવશે 30. આ રીતના આપણને ફરજિયાત 1 થી 30 સંખ્યાના વર્ગ અને વર્ગમૂળ આવડવા જોઈએ. એના ઉપરથી આ નિષ્કર્ષ નીકળે. આ કોઠા ઉપરથી શું નીકળે? જે સંખ્યાનો એકમનો અંક 2, 1, 4, 5, 6, 9, 0 હોય તેવી સંખ્યામાં પૂર્ણ વર્ગ હોય. જો અહીંયા આપણે અહીંયા વર્ગમૂળ કાઢ્યા છે. અહીંયા વર્ગ જો 1, 4, 9, 6, 5. જો તમે એકમનો અંક કયો આવ્યો? 1 આવ્યો, 4 આવ્યો, 5 આવ્યો, 6 આવ્યો, 9 આવ્યો, જો છે 0 આવ્યો. એના સિવાય 2, 3, 7, 8 આપણને ક્યાંય દેખાય છે વર્ગમાં? જો ક્યાંય તમને દેખાશે નહીં. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9 અને 0 હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. હોય જ એવું નહીં, ફરજિયાત હોય એવું નહીં, પણ હોઈ શકે. પણ એના સિવાયના જો એકમના અંક હોય, જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ ના જ હોય. તમને પૂછે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તપાસવાનું હોય તો સૌથી પહેલાં આપણે જોઈ લેવાનું એકમનો અંક કયો છે. આમાંથી એકાદ હોય તો તપાસવાનું, પણ એના સિવાય આ આપ્યા હોય તો આપણે કહી જ દેવાનું સીધું કે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણ કે આ નિયમ છે કે જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9, 0 હોય તેવી સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે, એના સિવાય નીકળે નહીં. જ્યારે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 હોય તેવી સંખ્યાનું વર્ગમૂળ હોય નહીં. એના પછી જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તેવી સંખ્યાનો વર્ગ નીચેની સહેલી રીતે કરી શકાય. જો આ તમને ઉદાહરણ આપ્યું છે 35નો વર્ગ, તો પહેલાં જે એકમનો અંક 5 છે એનો 5નો વર્ગ કરવાનો, અને આ જે 3 છે 3 પછીની સંખ્યા, 3 પછીની સંખ્યા કઈ આવે? 4. એ બંનેનો ગુણાકાર કરો એટલે આ સીધો જ વર્ગ નીકળે. એટલે આપણે સૌ બહુ સહેલું પડે. ધારો કે બીજું આપણે બહુ મોટી રકમ લઈએ. ચલો આપણે ધારો કે 85નો વર્ગ, તમે મોઢે ગુણાકાર કરવા જવું પડે એના કરતાં સીધે સીધું
અહીંયા 8 ગુણ્યા 8 પછીની સંખ્યા કઈ આવે 9 આવે અને અહીંયા 5નો વર્ગ 8 9 કેટલા આવે 72 આવે અને 5નો વર્ગ 25 તમારે કરવું હોય એટલું કરી નાખો જવાબ સાચો જ આવશે ધારો કે ત્રીજી સંખ્યા આપણે લઈએ 95નો વર્ગ તો 9 પછીની સંખ્યા કઈ આવે 10 આવે અને 5નો વર્ગ 10 9 90 અને 5નો વર્ગ 25 જો એકમનો અંક 5 હોય તો સહેલાઈ રીતે કરી શકે પણ આ છે એનું ધારો કે હવે વર્ગમૂળ શોધવું છે આપણને શું શોધવું છે વર્ગમૂળ શોધવું છે તો વર્ગમૂળમાં શું કરવાનું આ જ વસ્તુ પહેલાં 25 હોય એનું વર્ગમૂળ જ 25 હોય એકલો 5 નહીં પાછળ 25 હોય એનું જ વર્ગમૂળ આપણે સહેલાઈથી શોધી શકીએ આ 12 એટલે 3 ગુણ્યા 4 25 એટલે 5નો વર્ગ આવે 3 ગુણ્યા 4માંથી આપણે એકમ નાની સંખ્યા લેવાની અને આનો વર્ગમૂળ એટલે સહેલાઈથી તમારે શું આવી જાય 35 આ રીતના કોઈ પણ સંખ્યા હોય એનું સહેલાઈથી આપણે વર્ગ અને વર્ગમૂળ શોધી શકીએ છીએ જો 25 હોય તો અહીંયા જો 25 આવી ગયા અને અહીંયા 72 એટલે 8 9 72 અહીંયા 5નો વર્ગ આમાં નાની સંખ્યા લેવાની 8 અને આનું વર્ગમૂળ 5 તો આ રીતના આપણે સહેલાઈથી કોઈનું વર્ગ અને વર્ગમૂળ એકદમ ઇઝી રીતે આપણે શોધી શકીએ છીએ આ રીતના આપણને ખબર પડી જાય છે હવે જોઈએ ચલો આગળ સ્વાધ્યાય ઉપર જઈએ દરેકને ખબર પડી ગઈ હશે આમાં ચલો હવે કોષ્ટક ઉપરથી આપણે જોવાનું હવે એના પછી એક બીજું યાદ રાખવાનું છે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તો વર્ગ કરો તો 1 આવે 2 હોય તો 4 3 હોય તો એ રીતના આપણને ખબર હોવી જોઈએ જે સંખ્યાનો એકમનો અંક 1 5 6 0 હોય તો વર્ગ કે વર્ગમૂળ કરતા એકમનો અંક તેના તે જ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય વર્ગ કરો તો પણ 1 રહેશે 5નો વર્ગ કરો તો 5 રહેશે 6નો વર્ગ કરો તો 6 રહેશે 0નો વર્ગ કરો પણ 0 રહેશે એની જગ્યાએ જે સંખ્યાનો બાકી નાના બદલાય એકમનો અંક 2 3 અને પછી 4 5 6 ગયા 7 8 તમે હશે તો 8 અને 9 હશે તો વર્ગ કે વર્ગમૂળ કરતા એકમનો અંક બદલાય છે એકમનો અંક બદલાય એના પછી જો એકમનો અંક 0 હોય તો વર્ગ કરતા બમણા 0 થાય કેટલા થાય વર્ગ કરો તો બમણા 0 અને વર્ગમૂળ લો તો એનાથી અડધા 0 થાય એટલે તમને ખબર પડી ગઈ હશે કે જે સંખ્યાનો એકમનો અંક 1 5 6 0 હોય તો વર્ગ કે વર્ગમૂળ કરતાં એકમનો અંક તેના તે જ રહે એના સિવાય 2 3 4 7 8 9 હોય તો એના બદલાય કારણ 2નો વર્ગ કરો તો 4 થઈ જાય બદલાઈ ગયો 3નો વર્ગ કરો તો 9 થઈ જાય 4નો વર્ગ કરો તો 16 થઈ જાય 7નો વર્ગ કરો તો 9 થઈ જાય 8નો વર્ગ કરો તો 4 થઈ જાય 9નો વર્ગ કરો તો
1 થઈ જાય એટલે બદલાઈ જાય છે કહેવાનો અર્થ. આ યાદ રાખવાનું. હવે એના ઉપરથી આપણે હવે સ્વાધ્યાય ઉપર જઈએ. સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1. શું કીધું જો અહીંયા નીચે આપણા સંખ્યાના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. એકમનો અંક લખો. જો અહીંયા તમારે આપી છે પહેલી સંખ્યા 81, બીજી 272, ત્રીજી 799, ચોથી 3853, પાંચમી 1224, 1234, છઠ્ઠી 26 387, સાતમી 52 698, આઠમી 99880, નવમી 12796 અને દસમી 555555. આપણે હાલ જ જે જોયા એ રીતના ખબર પડી જાય તરત જ. જો અહીંયા 81 એકમનો અંક 1 છે. 1નો વર્ગ કરો તો કેટલો આવે? 1નો વર્ગ કરો તો 1 જ આવે એટલે એકમનો અંક કેટલો રહે? એકમનો અંક 1 જ રહે. એકમનો અંક આનો એકમનો અંક તેના તે. આનો એકમનો અંક કેટલો રહે? 2નો વર્ગ કેટલો થાય? એકમનો અંક અહીંયા જો 2 છે તો 2નો વર્ગ 4 થાય તો એકમનો અંક કેટલો થઈ જાય? 4. આનો એકમનો અંક કેટલો આવે? 9નો વર્ગ કેટલો થાય? 81. 9નો વર્ગ 81 થાય. 81માં એકમનો અંક કેટલો આવ્યો? 1 આવ્યો. અહીંયા 3નો એક વર્ગ કરો તો 9, 4નો વર્ગ કરો તો 16 એટલે એકમનો અંક 6 થાય. 7નો વર્ગ કરો તો 49 એટલે એકમનો અંક 9. 8નો વર્ગ કરો તો 64 એટલે 4. 0નો વર્ગ કરો તો 0 આપણે ભણી ગયા એના એ જ રહે. 6નો કરો તો 6 એના એ જ રહે. અને 5નો કરો તો એના એ જ રહે. આપણે ભણી ગયા હતા કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય, પછી 0 હોય, 6 હોય, 5 હોય, એનું વર્ગમૂળ કરો તો એકમનો અંક તેના તે જ રહે છે. આ બાકી તમારે એકમના અંક આ રીતના સહેલાઈથી શોધી શકાય છે. એના પર નીચેની સંખ્યા માટે સ્પષ્ટ કરો પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી, કારણસર જણાવો. એક્ઝામ્પલ નંબર 2. પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણસર જણાવો. તો પહેલી સંખ્યા કઈ જજો અહીંયા 1057. તો કેમ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી? આપણે અહીંયા લખી દો. જે સંખ્યાનો એકમનો અંક કેટલો હોય? 2, 3, 7, 8 હોય તો તેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ ના હોય. પૂર્ણ વર્ગ ના હોય એટલે કે એનું વર્ગમૂળ ના નીકળે. પૂર્ણ વર્ગ ના હોય એટલે એનું વર્ગમૂળ ના નીકળે. તો એ એકમનો અંક કેટલો છે? 7 છે. એકમનો અંક 7 હોવાથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તરત જ તમને ખબર પડી જાય. જો બીજો દાખલો 23453. 23453. જો અહીંયા પણ એકમનો અંક કયો આવ્યો? એકમનો અંક જો અહીંયા 3 તો પૂર્ણ વર્ગ ના હોય તો એના એ જ આવશે. અહીંયા જો શું લખવાનું? એકમનો અંક 3 હોવાથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એના પછી ત્રીજો દાખલો જો તમે. ત્રીજામાં પણ કેટલો આપ્યો? 7928. 7928. અહીંયા પણ એકમનો અંક કયો આવ્યો? જો અહીંયા એકમનો અંક 8 હોય તો પૂર્ણ વર્ગ ના હોય તો લખી દેવાનું સીધું જ એકમનો અંક 8 હોવાથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એના પછી તમારે ચોથો જો
ચોથામાં 2 2 2 2 6 વખત. તો અહીંયા એકમનો અંક પણ કેવો છે? 2 જ છે, એટલે એના એ જ આવશે. એકમનો અંક 2 હોવાથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પાંચમામાં 64,000. હવે આમાં ધ્યાન આપવાનું છે. એકમનો અંક 0 છે માટે તે પૂર્ણ વર્ગ હોઈ શકે, પરંતુ નિયમ શું છે? પૂર્ણ વર્ગ હોવા માટે જે શૂન્યની સંખ્યા છે ને એ બેકી સંખ્યામાં હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? બેકી સંખ્યામાં શૂન્ય હોવા જોઈએ. અહીંયા કેટલા શૂન્ય છે? 3 છે. અને એકી સંખ્યામાં શૂન્ય હોવાથી તે પૂર્ણ વર્ગ ના હોય. અહીં શૂન્યની સંખ્યા કેટલી છે? કે 3 છે. જે કઈ સંખ્યામાં છે? જે એકી સંખ્યામાં હોવાથી પૂર્ણ વર્ગ નથી. શૂન્ય કઈ સંખ્યામાં હોવા જોઈએ? બેકી સંખ્યામાં હોય તો જ એ પૂર્ણ વર્ગ થાય. બેકી સંખ્યામાં ના હોય તો પૂર્ણ વર્ગ થાય નહીં. એટલે પૂર્ણ વર્ગ નીકાળવા માટે આ શરત આપણને ખબર હોવી જોઈએ. શૂન્ય કેટલા હોવા જોઈએ? હંમેશા બેકી સંખ્યામાં જ હોવા જોઈએ. એકી સંખ્યામાં શૂન્ય હોય તો પૂર્ણ વર્ગ ના હોય. એના પછી તમારે 5 પેજ જુઓ. છઠ્ઠામાં પણ એ આવડે એવું છે. સાતમામાં જુઓ. સાતમો આઠમામાં આપણે જોઈ જઈએ તો છઠ્ઠો લઈ લઈએ. હવે 3 માટે 1 8,89,722. જો અહીંયા પણ 2 છે માટે પૂર્ણ વર્ગ નથી. સાતમામાં 222,000. તો જો અહીંયા કયા છે? આના આ જ છે. અહીં શૂન્યની સંખ્યા કેટલી છે? 3 છે, જે એકી સંખ્યામાં હોવાથી પૂર્ણ વર્ગ નથી. એ બેકી સંખ્યા. જો અહીંયા 2 હોત તો પૂર્ણ વર્ગ હોઈ શકે, પણ અહીંયા કેટલી છે? 3 છે માટે પૂર્ણ વર્ગ ના હોય. એ રીતના 8. આઠમામાં જુઓ કેટલા છે? 50 50 50 50 50 50. અહીંયા કેટલા શૂન્ય છે? એક જ શૂન્ય, એટલે એકી સંખ્યામાં છે. અહીં શૂન્ય એક જ છે, જે એકી સંખ્યામાં છે, તેથી પૂર્ણ વર્ગ નથી. એટલે શૂન્ય હંમેશા કઈ સંખ્યામાં હોવા જોઈએ? બેકી સંખ્યામાં જ હોવા જોઈએ. એના સિવાય ચાલે નહીં. નીચે સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા મળે. હવે આપણે એના પછી આગળ જોઈએ. નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા. ઓકે. હવે આગળ જો એક્ઝામ્પલ નંબર 3 શું કીધું છે? નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે. જે એકમનો અંક એકી હશે, એકમનો અંક કેટલો હશે? એકી હશે, તો એનો વર્ગ એકી સંખ્યા મળે, બેકીનો મળે નહીં. 431 અહીંયા કઈ છે? એકમનો અંક 1 છે, 1નો વર્ગ 1 થાય, આ એકી સંખ્યા માટે અહીં એકી સંખ્યા મળે. એ રીતના બીજું
બીજામાં કેટલા છે 28 26. અહીંયા છગડો કઈ સંખ્યા છે બેકી સંખ્યા છે. બેકી સંખ્યાનો વર્ગ કરો એટલે 36. આ બેકી થાય એટલે એકી મળે નહીં. એકી સંખ્યા ના મળે. તો કોઈ પણ હોય આ રીતના સહેલાઈથી તમે કહી શકાય છે. જો અહીંયા 7 7 7 9 અહીંયા 9 આવ્યા તો 9નો વર્ગ કેટલો થાય 81. ને અહીંયા જો એકી સંખ્યા મળી તો એકી સંખ્યા મળે. એના પછી ચોથામાં છે 82004. અહીંયા 4નો વર્ગ કરો તો 16 આવે એટલે આ બેકી આવી છો માટે એકી સંખ્યા ના મળે. આ રીતના તમે સહેલાઈથી કહી શકાય છે. નીચેના પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો. નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. જો અહીંયા આપણે પહેલાં જોઈએ 11 અહીંયા આપ્યા. જો 11નો વર્ગ આપ્યો છે અહીંયા 121. એના પછી 101 આપ્યા છે 101નો વર્ગ 10201. એના પછી 1001 એનો વર્ગ આપ્યો છે 102030201. ને આ રીતના નથી 100201. એના પછી 1 2 3 1નો વર્ગ 1 2 3 4 છે એનો વર્ગ. તેમાં 1 આપ્યો છે ખાલી જગ્યા 2 ખાલી જગ્યા 1. હવે શું કરશો? જો 1 0 હતો તો વચ્ચે 1 આવે, 2 0 હતો તો વચ્ચે 2 આવે. તો અહીંયા વચ્ચે કેટલા 0 છે આપણે દેખાય? વચ્ચે કેટલા 0 છે? 4 0 છે. માટે વચ્ચે કેટલા આવશે? 4 0 આવે. વચ્ચે કેટલા 0 આવે? અહીંયા જેટલા 0 હોય એટલા ત્યાં 0 આવે. એના પછી 2 4 ને 6 1 2 3 4 5 6 એનો વર્ગ. આના કેટલા આવશે તમને સહેલાઈથી ખબર પડી જાય. વચ્ચે કેટલા આવશે? અહીંયા 1 0 હતો તો 1 વચ્ચે આવ્યો, અહીંયા 2 હતા 2 આવ્યા, 4 હતા 4 આવ્યા, તો અહીંયા 6 છે. વચ્ચે કેટલા 0 આવશે? તો આપણે જાણીએ છીએ જેટલા 0 હોય એટલા વચ્ચે આવે. 6 હતા તો 6. આ રીતના સહેલાઈથી આપણને ખબર પડી જાય છે. દરેકને ખબર પડી ગઈ હશે આ રીતના. એ રીતના દાખલા નંબર 5. નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા. આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. જો અહીંયા પહેલાં હતો એમને એમ 11નો વર્ગ 121. એના પછી 101નો વર્ગ તો આપણે હમણાં જોયું 10201. એના પછી 10101નો વર્ગ તો દેખો એમાં આવશે 102030201. એના પછી આવશે 10101નો વર્ગ. તો જુઓ જેમ અહીંયા 1 2 3 હતા તો વચ્ચે 3 આવે, એમાં વચ્ચે અહીંયા 1 2 3 ને 4 છે તો વચ્ચે 4 આવે ત્યાં સુધી લેવાના. જો 1020304 આવી ગયા. 4 આવ્યા પછી ઉલટા ક્રમમાં પાડે 03 02 01. તમે આ રીતના આપણે સહેલાઈથી આ કરી શકાય છે. એ રીતના અહીંયા તમને જવાબ આપ્યો. જો અહીંયા શું આપ્યો? જો આપણે વર્ગ છે એના પછી 10102030405 0403 0201. અહીંયા વચ્ચે સંખ્યા કેટલી છે? 5 છે. એટલે એકડા કેટલા થવા જોઈએ? આ રીતના 5 થવા જોઈએ. જો 1 0 1 0 1 0 1 0 1 1 2 3 4 ને 5 થઈ ગયા. તો એનો જવાબ આ રીતના સહેલાઈથી આપણે એ શોધી શકીએ છીએ. એના પછી એક્ઝામ્પલ નંબર
6 જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 6 શું કીધું છે? નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો. નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો. જો અહીંયા પહેલો 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ બરાબર 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ. તો અહીંયા તમારે 3નો વર્ગ આપે છે. જો કઈ રીતના આવે આપણે તમને સમજાવું પછી. 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર તમારે અહીંયા 7નો વર્ગ આપે છે. જો અહીંયા બરાબર. એના પછી અહીંયા છે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર અહીંયા 13નો વર્ગ. એના પછી અહીંયા 4નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા ખાલી જગ્યા બરાબર 21નો વર્ગ. એના પછી અહીંયા 5નો વર્ગ વત્તા 6નો વર્ગ અહીંયા ખાલી જગ્યા છે વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ. એના પછી 6નો વર્ગ વત્તા 7નો વર્ગ વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. હવે તમારે આ શોધવાનું છે. કઈ રીતના શોધશો એ જોવાનું છે. ધ્યાન આપો. અહીંયા કઈ રીતના શોધાશે જો અહીંયા તમને ખબર પડશે. આ બેનો ગુણાકાર આ આવે છે. જો 2 એકા 2 3 દુ 6 4 તરી 12 5 ચોક. તો અહીંયા કઈ આવે તરત તમને ખબર પડી જાય. કેટલી આવશે? કેટલી આવે? જો 2 એકા 2 3 દુ 6 4 તરી 12 તો 5 ચોક 20નો વર્ગ. તમને ખબર પડી ગઈ હવે સહેલાઈથી કઈ રીતના આવી ગયો. એ રીતના 5નો વર્ગ વત્તા ખાલી જગ્યા વત્તા 30નો વર્ગ. તો આનાથી આને શું કરવાના? ભાગાકાર કરવાના. 30 ભાગ્યા 5 તો 5 છંગ કેટલા આવશે? 30 આવે. તો 30 ભાગ્યા 5 તો બરાબર કેટલી આવે? 6 આવે. તો અહીંયા કેટલાનો વર્ગ આવી ગયો? 6. 5 છંગ 30નો વર્ગ આવી ગયો. એ રીતના અહીંયા તો 6 સત્તા કેટલા આવી ગયા? 6 સત્તા 42નો વર્ગ. તો આ કેટલા આવે? તો આના કરતાં એક વધા. જો 6 ને 1 7 12 ને 1 13 20 ને 1 21 30 ને 1 31 તો અહીંયા 42નો વર્ગ આવે. તો અહીંયા કેટલાનો વર્ગ આવે? 43નો વર્ગ આવે. આ રીતના સહેલાઈથી તમે ખૂટતી સંખ્યા તમે મૂકી શકાય છે. ધારો કે અહીંયા આપણે આગળનું ઉદાહરણ લઈએ. 7નો વર્ગ વત્તા ખાલી જગ્યા વત્તા 56નો વર્ગ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા કેટલા આવે? 7 8 56 અને અહીંયા 56 છે તો અહીંયા કેટલા થઈ જાય? 57નો વર્ગ. આ રીતના આપણે સહેલાઈથી શોધી શકાય છે. જય સ્વામિનારાયણ.